જોઈ રહ્યા છો ગુજરાતી જિલ્લા હવે જો અગત્યના સમાચાર। રાજકોટ જિલ્લામાં ધોરાજી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે 9મો પાટોત્સવ અને સંત પારાયણ યોજાયા। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ધોરાજી ખાતે 9મો પાટોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવેલ। સંત પારાયણ યોજાયેલ હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો। આ પાટોત્સવ અને સંત પારાયણમાં અમેરિકાના વિદ્વાન અને વરિષ્ઠ સંત પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામી લાભ આપેલ છે। તેઓએ સ્વામિનારાયણ ભગવાનના કાર્યોને વિશ્વ શાંતિ માટે સનાતન એકતા ઉપર ભાર મૂક્યો હતો। પાટોત્સવની મુખ્ય મહાપૂજા યોજાયેલ હતો। સંગીતના તાલ સાથે 500થી વધુ વાનગીઓ, ભવ્ય અન્નકૂટની આરતી યોજાણી હતી અને પાટોત્સવની મુખ્ય સભા યોજાઈ હતી। અન્નકૂટના દર્શન ખુલ્લા રહેલા, જેના મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધેલ હતો અને 7 વાગે સંગીતના તાલ સાથે આરતીને ત્યારબાદ ભવ્ય આતિશબાજી યોજાયેલ। આ પાટોત્સવ અને દ્વિદિવસીય સંત પારાયણને સફળ બનાવવા માટે સંત નિર્દેશક શ્રી પૂજ્ય કલ્યાણમૂર્તિ સ્વામી, પૂજ્ય અક્ષર મંડળ સ્વામી ધોરાજી, સમગ્ર સત્સંગ મંડળના ભાઈઓ બહેનો, યુવકો, યુવતીઓ, બાળકો, બાલિકાઓ ખૂબ જ જહેમત ઉઠાવી આ પાટોત્સવમાં જાલણસર, ઉપલેટા, ભયાવદર, મોટી પાનેલી, મોટી મારડ, જમનાવાડ, મજેવડી મંડળના હરિભક્તો પણ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। 9મા પાટોત્સવ નિમિત્તે આવવાનું થયું છે અને અહીંયા ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન થયું છે। વિશેષ કરીને તો વિશ્વ શાંતિ થાય, વિશ્વમાં સંવાદિતા સ્થપાય અને બધાને સુહૃદય ભાવ એકતા રહે, જીવનમાં વ્યસન મુક્તિ થાય, જીવન શુદ્ધિ થાય અને બધા સાથે મળીને સમાજની સારી પ્રવૃત્તિ કરી શકીએ, એ પ્રકારની આ કથાનો હેતુ છે।